ખેડૂતોએ ભારત સરકાર દ્વારા સર્ટિફાઈડ બિયારણની ખરીદી કરવી જોઈએ। વાવણીની સિઝન પહેલાં જ રાજકોટમાંથી રૂરલ એસઓજીની ટીમે શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો। બિયારણના પેકેટમાં સર્ટિફાઈડ ટેગ હોવું જોઈએ। ખેડૂતોએ સર્ટિફાઈડ ટેગવાળું બિયારણ ખરીદવું જોઈએ। ભારત સરકાર દ્વારા નક્કી કરેલું જાતોનું બીડનો પ્રોગ્રામ આપણે લેતા હોઈએ છીએ। ગુજરાત રાજ્ય બીજ એજન્સી મારફતે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ સીડ પ્રોગ્રામને લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે। ખેડૂતો બિયારણ લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે, કોઠાસૂઝ પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખરીદે। બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી વિભાગના અધિકારીઓ પણ સાથે હોય છે। બિયારણના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલતા હોય છે। જો આમાં કોઈ નમૂના સબસ્ટાન્ડર્ડ કે ફેલ થાય તો કંપની પર કાર્યવાહી કરવામાં આવે છે। રાજ્યમાં સર્ટિફાઈડ બિયારણો ભારત સરકાર શ્રી દ્વારા જે નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણોને, તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એને વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગવાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે। ભારત સરકાર શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડનો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી મારફતે લેતા હોઈએ છીએ, જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીડ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે। એટલે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે પોતાની કોઠાસૂઝથી પ્રમાણે સર્ટિફાઈડ બિયારણ ખાતરીવાળું બિયારણ વાવેતર કરશે તો ખેડૂતોને એમાં ભરમાવાના ચાન્સીસ ઓછા રહેશે। બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયામક વિસ્તરણ આપણી બાજુની જ કચેરીમાં છે, એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા, બિયારણ, ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટાન્ડર્ડ અથવા તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમોનુસાર કાર્યવાહી કરતા હોય છે। એટલે ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે।